નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। છત્તીસગઢના વેદાંત પાવર પ્લાન્ટમાં બોઇલર બ્લાસ્ટ, 10 મજૂરોના મોત, 30 થી 40 ગંભીર રીતે દાઝી ગયા। T20 વર્લ્ડ કપ જીતાડનાર સૂર્યકુમાર યાદવ પર લટકતી તલવાર, BCCI લઈ શકે છે આકરા પગલાં। વડોદરા અંકલેશ્વર રહેતા પરિવારનો જાંબુઆ નજીક કાળ મૂકો અકસ્માત, પતિનું ઘટના સ્થળે મોત, પત્ની પુત્ર સારવાર હેઠળ। લીંબડી અમદાવાદ હાઈવે પર કાળમુખા ડમ્પરે ટ્રેક્ટરને ફંગોળ્યો, 15 થી વધુ મજૂરો લોહી લુહાણ, એકનો પગ કપાયો। ઈરાન અમેરિકા યુદ્ધ રોકવામાં PM મોદીની ભૂમિકા પર સર્જિયો ગોરનું મોટું નિવેદન। 1000 ભારતીયોના પહેલા જથ્થા સામે 34,000 તાઇવાનીઓનો વિરોધ, સુરક્ષા અને સમાનતાને લઈને ઉઠ્યા સવાલ। કેન્દ્ર સરકાર દ્વારા LPG પુરવઠા અંગે તાજેતરમાં જાહેર કરાયેલું નિવેદન રાહતના સમાચાર છે। કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર LPG પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે। હાલમાં કોઈપણ એજન્સી સામે સિલિન્ડર ખતમ થયાના કોઈ અહેવાલ નથી। નિવેદનમાં નોંધવામાં આવ્યું છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઓનલાઈન બુકિંગ લગભગ 99% સ્તરે પહોંચી ગયું છે। દૂધના કેનમાં દૂધને બદલે ગૌવંશ માંસ ભરી રતિયાના 2 શખ્સ વેચવા નીકળ્યા હતા। બાતમીના પગલે પોલીસે બાઇક રોકાવતા એક શખ્સને 25 કિલો ગૌવંશ માંસ સાથે ઝડપી લીધો હતો, જ્યારે એક શખ્સ નાસી છૂટ્યો હતો। સાબરકાંઠામાં પુત્રની લગ્નની કંકોત્રી આપવા નીકળેલા પિતાનું અકસ્માતમાં મોત નીપજ્યું। માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો, નાસિકની TCS ઓફિસમાં ધર્માંતરણ અને યૌન ઉત્પીડનનું મસમોટું કૌભાંડ, HR મેનેજર નિંદા ખાનની સંડોવણી। ગોંડલ રાજકોટ વચ્ચે ભરૂડી ટોલ નાકે કાર ચાલક તથા ટોલ કર્મચારીઓ વચ્ચે મારામારી। સ્કોર્પિયો ચાલકને પોલીસે અટકાવતા કાચા રસ્તે ગાડી ભગાડી લોકોના જીવ જોખમમાં મૂક્યા, લોકોમાં દોડધામ। કેશોદમાં દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો। ખેડા બાજરીની આડમાં નશાની ખેતી, પોલીસના 3 દિવસમાં 2 સફળ ઓપરેશન। સુરતીઓને આગ ઝરતી ગરમીમાં રાહત, ટ્રાફિક સિગ્નલો બપોરે 1 થી 4 બંધ રહે છે। કંગાળ પાકિસ્તાનને મળ્યું સંજીવની સમાન 3 બિલિયનનું પેકેજ, PM શાહબાજની સાઉદી મુલાકાત। દરિયામાં ભારતની દાદાગીરી, હાર્મુઝની ખાડીમાંથી પસાર થયું જગ વિક્રમ ડ્રેગન અને પાકિસ્તાનના તમામ પ્લાન થયા ફેલ। સુરતમાં જીમ જેહાદ પર કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન, હિન્દુ પરિવારોને જાગૃત થવા કરી અપીલ। બિહારમાં પહેલીવાર BJP CM સમ્રાટ ચૌધરીએ લીધા શપથ। અમદાવાદમાં સાયબર અપરાધીઓ હવે વૃદ્ધોને નિશાન બનાવી રહ્યા છે। અમદાવાદમાં રહેતા એક નિવૃત્ત શિક્ષિકાને ડિજિટલ અરેસ્ટ કરી આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવણીનો ડર બતાવી સાયબર ઠગોએ 33 લાખ પડાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ, અમદાવાદમાં કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। અમદાવાદમાં LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો સ્લેબ તૂટ્યો, 1 ઇજાગ્રસ્ત। અમારા ઉમેદવારોને સુરક્ષા આપો, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે ખોળો પાથર્યો। રાષ્ટ્રપતિને અમદાવાદ એરપોર્ટ પરથી રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ભાવસભર વિદાય આપી। ટ્રાફિક જવાનોને હાઈટેક જેકેટ કાળઝાળ ગરમીમાં પણ ઠંડક આપશે। કોંગ્રેસમાં ભડકો હોટ, પ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલે જગદીશ ઠાકોર પર લગાવ્યા ગંભીર આક્ષેપ, ટિકિટ કપાતા સર્જાયો વિવાદ। નિકોલના કઠવાડામાં PCBનો સપાટો, લિસ્ટેડ મહિલા બુટલેગરના અડ્ડા પર રેડ કરી 5.22 લાખનો દારૂ ઝડપ્યો। અમદાવાદમાં વધુ એક કોંગ્રેસ ઉમેદવારની ધમકી, ફોર્મ પરત ખેંચવા 25 લાખની ઓફર અને દબાણનો આક્ષેપ।
સોનામાં ફરી ભડકો. અમદાવાદ સહિત ગુજરાતના અન્ય તમામ મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 1490નો વધારો નોંધાતા તે 1,53,990 પર પહોંચ્યું છે. અમદાવાદ ચૂંટણી 2026 સૈજપુર વોર્ડમાં ડીવાયસીએમ હરસંઘવીનો ઝંઝાવાતી પ્રચાર. ગરબા મુદ્દે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. કાળઝાળ ગરમીની સાથે મોંઘવારી પણ વધી. 1 કિલો લીંબુનો ભાવ 200 રૂપિયા થયો. શરાબ અને શબાબ બાદ હવે આમ આદમી પાર્ટીના નેતાઓના માથા ઉપર ટિકિટોના ખેલની કાળી ટીલી. અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલા, ઘી કાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા. 21 લાખનો મુદ્દા માલ જપ્ત. બેવડી ઋતુની આફત વચ્ચે 4 દિવસ આકરો તાપ પડશે પછી માવઠાની આગાહી. આજથી સાબરમતી નદી ખાલી થશે. વાસણા બેરેજના 18 ગેટનું રિપેરિંગ શરૂ થશે. મુંબઈથી કેમિકલના નામે લેવાયેલો 10 લાખનો 5600 બોટલ દારૂ ઝડપાયો. એએમસીની ચૂંટણીમાં દરેકને મત આપવા 50 થી 60 સેકન્ડ મળશે. ખોખરા રખિયાલ કાગડા પીઠમાં 3 બનાવમાં કુલ 15.70 લાખની ઠગાઈ. નિકોલ ઈસનપુરમાં મકાનોના તાળા તૂટ્યા. કુલ 15.85 લાખની ચોરી. દારૂની બાતમી આપતો હોવાની શંકા રાખીને યુવકની હત્યા કરી લાશ સળગાવી દેનાર 3 આરોપી ઝડપાયા. એરલાઇન્સ માટે સરકારનું 4000 કરોડનું ઇમરજન્સી પેકેજ. સ્પાઇસ જેટને મોટી રાહત. યુદ્ધની અસરથી દેવું થતા વેપારીએ બનાવ્યો નકલી નોટ છાપવા પ્લાન. અમદાવાદમાંથી 3ની ધરપકડ. મહિલા અનામતના નામે લોકસભાની બેઠકોમાં મોટો ફેરફાર. કેન્દ્ર સરકારના નવા બિલથી રાજ્યો વચ્ચેની સમતુલા ખોરવાઈ શકે. જૂનાગઢમાં રાજકીય ભૂકંપ. આમ આદમી પાર્ટીના ઉમેદવારના ગોડાઉનમાંથી મળ્યો દારૂ. નિલેશ મલમની ધરપકડ. ગુજરાતમાં કાળઝાળ ગરમી અને કમોસમી વરસાદના ડબલ માર વચ્ચે ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે. જાણીતા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગામી ચોમાસા અંગે આગાહી કરતા જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં હલચલ. જૂનના અંતમાં મેઘો મન મૂકીને વરસશે. ગુજરાત પર મેઘરાજા મહેરબાન થશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે પ્રોહિબિશનના ગુન્હા કરવાની ટેવવાળા 4 અસામાજિક તત્વોની પાસા હેઠળ અટકાયત કરી તેઓને એલસીબી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જેલ હવાલે કરવામાં આવેલ છે. પીએમ મોદી દેશભક્ત નથી પણ દેશદ્રોહી છે. બંગાળની ધરતી પરથી રાહુલ ગાંધીનો મોટો ધડાકો. ચીનનો દાવો. અરુણાચલ પ્રદેશ ભારતનું અંગ નથી, અમારો જાંગનાન પ્રદેશ છે. મુંબઈ કલ્યાણપુરમાં લોહીના સંબંધો લજવાયા. પોલીસ સ્ટેશનની બહાર જ પત્ની અને શાળા પર સપ્પુ પથ્થરથી જીવલેણ હુમલો. તમારો ગજબનો પ્રેમ મને નો ગમ્યો કહી કુમાર કાનાણીએ મતદારો પર લીધી મજાકીય ફિરકી. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.